શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 6. નારદ કહે સાચું કહું ગયા કરવા વ્રત ભંગ, ત્યાં સતી પ્રભાવથી જામ્યો અવળો રંગ. શ્રદ્ધા જોઈએ હની થયા દેવત્રય બાળ, જામ્યો પરમાનંદ ત્યાં કોકળે તમ બાળ. ઉપનિષદાદિક મંથતા સ્વપ્ને નને દર્શન, તે બ્રહ્મ શિશુ થઈ કરે સતી સ્તન્ય પ્રાશન. અહો ભાગ્ય દંપતિ તણું કોણ વર્ણવે એ, યન્ના સ્મરણે ટળે ભવભય નિસંદે. જગદવંદ માતા સતી અનસૂયાએ ધન્ય, સાસુ તમારી એ હવે તમે સ્નુષા પણ ધન્ય. અધોવદન શક્તિ કહે માફ કરો નારદ, કૃપા કરી કહો હવે જડે કેમ પતિપદ. મત્સર રાખ્યો જે અમે મળ્યો તેનું ફળ, કોને જય કહેવું હવે કર્મ કળાએ અકળ. નારદ કહે જાવો હવે અનસૂયાની પાસ, નિરભિમાની સતીએ સદા કરશે પૂરણ આશ. રાગ દ્વેષના એહમાં માટે જાઓ માત, આજ્ઞા વિણેની કદી વળે ન પાછા તાત. વળતી શક્તિ ત્રય વદે ચાલો નારદ સાથ, અનસૂયાશ્રમમાં તમે વિનવો આવી તાત. નારદ કહે મમ કામના તોય આવું એમ, એમ કહી શક્તિ ત્રય સાથે નારદ તેમ. શીઘ્ર ત્યાંથી નિસર્યા આવ્યા રેવા તીર, સ્નાન કરી પ્રાર્થે મુદા વૃદ્ધ નર્મદા ધીર. રુદ્ર દેહા નર્મદા શિવપદ તું દેનાર, અમલ નીર તારું અહા સદા રટે ઓમકાર. સ્નાને તાર્યા કંઈક ને પાને જીવ અનેક, દર્શન માત્રે તું કરે પૂર્ણ મનોરથ ટેક. પૂરી કરમ કામના છોડો પતિને તૂર્ણ, અનસૂયા બંધન થકી આપી આશીષ પૂર્ણ. અત્ર અનસૂયા ભક્ત છે તારા અન્યને એ, આજ્ઞા ઉલ્લંઘે નહીં તારી નિસંદેહ. સ્તુણી સવન એમનું દે રેવા દર્શન, કહે કાર્ય થશે સમ કરો નિશ્ચિંત કામન. શક્તિ ત્રયે સાંભળી નારદ સાથે તેમ, બંધન કરીને નિસરી ત્યાંથી ભવે એમ. આવી સંગમ સ્થાનમાં આશ્રમ દ્વારે, દેખી અનસૂયા સતી સામી દોડે તે. સ્વસુત્રય અતિ પૂજ્ય સાથે નારદ એમ, નમસ્કાર કરી ભાવથી આણે અંદર તેમ. આસન આપી આદરે કીધું પૂજન ત્યાંય, કરજોડી પૂછે સતી કેમ આગમન થાય. સુણી વચન ત્રિશક્તિએ કહે અનસૂયા ધન્ય, ધન્ય નિષ્ઠા તારી પતિ સેવા પણ ધન્ય. ધન્ય ભક્તિ તારી દેહાભિમાન સમૂળ, ગલિત થયું તારું અહા તું ચિન્મૂર્તિ સ્થૂળ. બ્રહ્મવાદિની બ્રહ્મ તું ભેદન તુજમાં લેશ, દેખી ભાવ થયા સ્વયં બાળ વિધિ હરિ મહેશ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.